ये 125 किया और ये 180। ओके, अदरवाइज ये पूरा सेक्शन एक साथ में होल्ड करो और यहाँ पे लो। अब आपको दिख रहा है यहाँ पे ये गाइडलाइन के हिसाब से ये वाले हेयर बड़े हैं, तो आपको क्या करना है, दिखा प्रॉपर कितने हमने कट किए, तो क्यों घबरा रहे हो? ટેન્શન ના લો ને, વધારે ભલે કટ થઈ જાય, તમને કોઈ ચિંતા નથી તો તમે શું કરવા ચિંતા કરો છો? મને નથી ચિંતા, મોડેલને નથી ચિંતા. જે પ્રમાણે ડિગ્રી અને ગાઈડલાઈન છે એને સમજીને કરશો તો જ કટિંગ વિઝિબલ થશે, અધરવાઇઝ નહીં થાય. ઓકે, હવે તમારે વધારે થોડા સ્ટેપ જોઈએ છે. સેમ આને ટોપનું 90 કેટલા કટ કરવાના છે? ખાલી આ 1/2 ઇંચ, લેન્થ શોર્ટ નહીં થાય આ ગાઈડલાઈનના હિસાબે. સપોઝ તમારે એના કરતાં વધારે જોઈએ છે તો આને હું આટલા કટ કરીશ ને, દેખાય છે આખામાં સ્ટેપ દેખાય છે. तो હું क्या करूँ? આગળ વાળું કે નહીં? ના, પહેલા આ કરીને જુઓ ટોપ. હા, પહેલા 90 કરીને જુઓ, એમાં શું વિઝિબલ થાય છે, એના પછી અગેન कट થઈ જશે તો લાંબા नहीं થાય, लांबा से तो कट થઈ सकते. ओके, तो ये सारी चीज़ों का आपको भी ध्यान रखना है और इस तरह से करना है.